નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. જે આગળના આપણે વિડીયામાં જોયેલું કે આપણે 2 મીટર કાપડમાં કેવી રીતના ચપટી ફૂલ ચપટીવાળી સલવાર કેવી રીતના કટિંગ કરવી, આજે હું તમને એની સિલાઈ શીખવાડીશ. તો પહેલાં આપણે બેલ્ટનું સિલાઈ કરતા શીખવાનું છે. એ વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વધારે તમને ખ્યાલ આવશે કે એનું કટિંગ કેમ થાય. ને આજે તમને સિલાઈ શીખવાડી. તો આપણો ઉપરનો આ નેફાનો ભાગ છે, બેલ્ટ છે, તો એને કેવી રીતના આપણે સિલાઈ કરવી ને ફિટિંગ કરવું એ તમને સમજાવું. આ રીતના મેં માર્કિંગ કરેલું છે. તો આપણે ઉપરના નેફા માટે પહેલાં એટલે સુધી 1.5 ઇંચ જેટલી સિલાઈ લેવાની, પછી 1/2 ઇંચ જેટલી છોડીને પછી પાછી લેવાની. એ રીતે આપણે નેફાનો ભાગ તૈયાર કરવાનો છે. તો આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ. આ રીતે 1.5 ઇંચ જેટલું આપણે આ રીતે સિલાઈ લેવાની છે, પછી 1/2 ઇંચ જેટલું છોડી દેવાનું છે. બરાબર, જે આપણે નાડી નાખવાનું આવે એ ભાગ આપણે તૈયાર કરીએ છીએ. આ રીતે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. તમને એક સ્ટેપ બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતના આપણે સલવારની સિલાઈ કરવી. આ રીતે છોડીને પછી પાછું આપણે સિલાઈ લેવાનું છે. આ રીતે આપણો ભાગ જે છોડેલો છે એમાં આપણે આ રીતે કટ કરી લઈએ. કેવી રીતના તૈયાર થશે હું તમને સમજાવું. આ રીતે આ ભાગને ખોલી લેવાનો છે ને પછી આપણે આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે સિલાઈ જે છોડેલી છે આ રીતે તૈયાર થશે. હવે આ પટ્ટીને આપણે એક બતાવું એ રીતે સામે સામે બંને પટ્ટી આપણે ફોલ્ડ કરીને સિલાઈ લગાવવાની છે. તો હું તમને એક બતાવું એ રીતે બીજી તમારે ફોલ્ડ કરી લેવાની. આ રીતે તમે જોઈ શકો છો, સિલાઈની આપણે બંને પાર્ટની આપણે નોખી નોખી આ રીતે ફોલ્ડ કરતી જવાની છે, સિલાઈ લગાવતી જવાની છે. પહેલેથી ભાઈઓ બહેનો શીખીને કોઈ વસ્તુનો ખ્યાલ ન થતો એટલે સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું હરેક વસ્તુ. આ રીતે સામેની બાજુ આપણે આવી ગયા છીએ. તમને કંઈ બી વસ્તુ સમજાય નહીં તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, તો હું રિપ્લાય દઈને તમને સમજાવી દઈશ. ને આ વિડીયોને રિપીટ કરીને પણ તમે જોઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો, સુંદર મજાનું આપણે ફિનિશિંગ આવી જાય છે. આ રીતે તમારે લેતા શીખવાનું છે. આ રીતે આગળના ભાગે કેમ તૈયાર થશે હું તમને સમજાવું. આ રીતેનું તૈયાર થશે. હવે આપણે આ રીતે રાખીને ફરતી સિલાઈ લઈ લેવાની, એટલે આપણે આ સિલાઈ હોય એ નીકળે નહીં એટલા માટે આ રીતે તમારે તૈયાર કરવાનું છે. તો હું સિલાઈ લઈ લઉં છું. આ રીતે આપણે તૈયાર થશે. તમે જોઈ શકો છો, આ રીતે આપણે ફરતી સિલાઈ લઈને કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે બેલ્ટમાં સામેની બાજુ ફક્ત આપણે સિલાઈ લઈ લેવાની છે. સિમ્પલ રીતે આપણે જે સિલાઈને જોઈન્ટ કરીએ બંને પાર્ટ એ રીતે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે. સિમ્પલ રીતે આપણે બે પાર્ટને જોઈન્ટ કરી લેવાનો છે. બરાબર, આ રીતે આમાં ડબલ સિલાઈ લગાવી લઈએ આપણે. આ રીતે આપણો બેલ્ટ તૈયાર થઈ જશે. આ રીતે આપણે મધ્ય કરી લેવાનું છે ને કે આપણે આ સાઈડ ને આ સાઈડ બંને સાઈડ એક માર્કિંગ કરી લેવાનું. આ રીતે એટલે આપણે ચપટી લેવાનું ખ્યાલ આવે એટલા માટે. હવે આપણે ઉપરનો બેલ્ટને ફોલ્ડ કરી લઈએ. તો આ રીતે રાખીને આપણે નેફાનો જે ઉપરનો બેલ્ટ આવી આપણે ફોલ્ડ કરવાનો છે. આ રીતે આમાં મારે ધાર છે, નો ધાર હોય તો તમારે આ રીતે ફોલ્ડ કરવાનું, ડબલ
કાપડ કરીને, બરાબર. મારે આ ધારની ઉપરની કોર્નર છે એટલા માટે હું એક વખત ફોલ્ડ કરીને સિલાઈ લગાવું. અને આ રીતે આપણે ઉપરનો બેલ્ટ તૈયાર કરી લેવાનો છે. આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવીને બેલ્ટ ફોલ્ડ કરવાનો છે, તો કરી લઉં છું. ઉપરનો બેલ્ટ આ રીતે તૈયાર થશે, તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર કરવાનો છે. આ રીતે કમ્પ્લીટ કરી લીધો આપણે. હવે આપણે સાઈડના નીચેનો પાર્ટ છે એમાં આપણે કેવી રીતના વધારે ચપટી લેવા માટે ક્રોસ આપણે કટ કરેલો હતો એ આપણે સાંધા લગાવવાના છે. તો હું તમને બતાવું એ રીતે સાંધા લગાવવાના છે. સીટની લંબાઈ છે ત્યાં આ રીતે એક ટુકડો આપણે કાપડનો લગાવવાનો છે. એ જ રીતે આપણે સામેની બાજુ એક ટુકડો લગાવવાનો છે. આ રીતે આખું કમ્પ્લીટ કેવી રીતના થશે હું તમને સમજાવું. એ રીતે તમારે સાંધા લગાવવાના છે. આ રીતે આપણે એક સાઈડ આ રીતે લગાવવાનું છે ને એક સાઈડ આ રીતે. તો હું તમને એક બતાવું. એ રીતે તમારે બીજા પાર્ટમાં પણ આપણે એ રીતે તૈયાર કરી લેવાનું છે. આ આપણો બીજો પાર્ટ છે, બરાબર, સલવારનો. તો એમાં પણ આપણે સીટની લંબાઈ છે ત્યાં બંને આપણે ટુકડા કાપડના લગાવવાના છે. તો એ રીતે આપણે એક તમને બતાવું. એ રીતે 4 પાર્ટમાં લગાવવાના થશે. તો આપણે પહોળાઈ વધે ને આપણી ચપટી વધારે આવે, ફૂલ ઘેરદાર આપણે ચપટીવાળી સલવાર બનાવી શકીએ. આ રીતે આપણે એક સાંધો બતાવું. એ રીતે તમારે બધાય 4 આપણે સીટની લંબાઈમાં સાંધા લગાવવાના છે. આ રીતે આપણે એક કમ્પ્લીટ તમને બતાવું. આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. આ રીતે સિલાઈ લગાવી ને એક ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતે તૈયાર થશે, તમે જોઈ શકો છો. આ રીતે સાંધો લાગશે. આ રીતે રાખી એક ધારની સિલાઈ લગાવવાની એટલે સુંદર મજાનું તમારે જે કાપડ છે એ બેસી જાય. આ રીતની સિલાઈની મજબૂતાઈ પણ વધી જાય. આ રીતે તમારે સામેની બાજુ પણ આપણે સાંધો લગાવવાનો છે. તો એ રીતે હું બધા જ પાર્ટમાં જે બાકી છે એ રીતના સાંધા લગાવીને કમ્પ્લીટ કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો મેં સાંધા લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે સીટની લંબાઈ કેવી રીતના એનું કટિંગ કરવું એ તમને સમજાવીશ. આપણે એક પાર્ટ લઈ લઈએ ને આ બંને આપણે પહોળાઈ છે ત્યાં આપણે આ રીતે ભેગું કરી કાપડને ને ગળીમાં કરી ને પછી આપણે સીટની લંબાઈને આ આપણે સાંધા જોઈન્ટ કરેલું છે પહોળાઈ છે ત્યાં બંને સાંધા આ રીતે રાખી દેવાના છે. હવે આપણે જે ક્રોસ જોઈન્ટ કરેલો છે ત્યાંથી આપણે આ રીતે 9.5 લેવાના છે. 9.5 બરોબર. 9.5 માર્કિંગ કરી લે. જ્યાં સુધી આપણી પહોળાઈ ને લંબાઈ આવે ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે. 9.5 માર્કિંગ કરી લીધું. આ રીતે આપણે ક્રોસ કટ કરી લેવાનો છે. એ રીતે તમારે બીજા પાર્ટમાં પણ તૈયાર કરવાનું થશે. આ એક પાર્ટમાં બતાવું એ રીતે તમારે બીજા પાર્ટમાં તૈયાર કરવાનું છે. આ રીતે થોડું આપણે આ ડાઉન અહીંયા ક્રોસ હોય તો આપણે ક્રોસ કટ કરી લેવાનું. આ રીતે આપણી સીટની લંબાઈ થઈ, બરોબર. આ રીતે આપણે બીજા પાર્ટમાં પણ તૈયાર કરવાનું છે તો તૈયાર કરી લઉં છું. આ રીતે બંને પાર્ટમાં આપણે સીટની લંબાઈ કટ કરી લીધી છે. આપણે મશીન ઉપર આવી ગયા છીએ. હવે સીટની લંબાઈ જે 9.5 કટ કરેલી ત્યાં સુધી આપણે સાંધા જોઈન્ટ કરવાના છે સામે સામા. પછી આપણે ચપટી લેતા શીખવાનું છે. તો હું બતાવું એ રીતે તમારે સાંધા જોઈન્ટ કરવાના છે. આ એક બતાવું એવી રીતના બીજો સાંધો તમે જોઈન્ટ કરી લેજો સામેની બાજુ, બરોબર. આ રીતના આપણી સીટની લંબાઈ છે એ જોઈન્ટ કરવાની છે પહેલાં. પછી આપણે સાંધા જોઈન્ટ કરીને આપણે સિલાઈને લેવાની છે. આ રીતે મેં એક સાંધો જોઈન્ટ કરી લીધો. સામેની બાજુ એ રીતે તમારે સિલાઈ લઈને જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે આપણે સીટની લંબાઈ બંને જોઈન્ટ કરી લીધી છે. હવે સામેની બાજુ આપણે ઘેર છે ત્યાં વચ્ચે આપણે માર્કિંગ કરવાનું. આ રીતે સીટની આપણે બંને પોઈન્ટ પકડી રાખવાના. સામેની બાજુ મધ્ય થાય આપણે ઘેરનું ત્યાં આપણે એક માર્કિંગ કરી લેવાનું છે. જેટલી આપણી સલવારની પહોળાઈ છે ત્યાં સુધી. એ જ રીતે આપણે સામેની બાજુ પણ એક માર્કિંગ કરવાનું છે મધ્યમાં.
એટલા માટે મધ્યમાં માર્કિંગ કરું છું કે તમારે ચપટી લેવાનો ખ્યાલ આવે કે જે આપણે સીટનું પોઈન્ટ છે ત્યાં એટલે સુધી આપણે એટલી ચપટી લઈ લેવાની, એટલે આપણે ખ્યાલ આવે કે કેટલી ચપટી આપણે લેવાની છે. હવે આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે. તો આપણે આ સીટ લીધી, બરાબર. આ સીટનો આગળનો ભાગ છે આ રીતે, ને આ આપણો નીચેનો ઘેર છે ચપટીવાળો. તો હવે કેવી રીતના એમાં ચપટી લેવી તમને સમજાવું. આ સીટની આપણે જોઈન્ટ કરેલું છે આપણા સાંધાના માર્કે. તો સીટની આપણે જે જોઈન્ટ કરેલું છે સીટની લંબાઈ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આ આપણે સીધો પાર્ટ ને આપણું આ ઘેરનું છે ઉથમું રાખવાનું કાપડ, એ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. હવે કે આપણે ફૂલ ચપટીવાળી બનશે એટલા માટે હું તમને બતાવું એ રીતે તમારે ચપટી લેવાની છે. આ રીતે આપણે પોઈન્ટે પોઈન્ટ જોઈ લેવાનો છે. આનો પોઈન્ટ મધ્ય ને જે આ કાપડનો પોઈન્ટ છે મધ્ય, એ આપણે બંનેને પહેલાં જોઈ લેવાનું કે કેટલું કાપડ છે. તમે પહેલેથી જે ભાઈઓ બહેનો શીખતા હોય એને બધું આ રીતે જોઈને સમજીને ચપટી લેવાની છે. આ પોઈન્ટ ને આ પોઈન્ટ મધ્ય આવી જવું જોઈએ એટલું કાપડ આપણી જોડે છે. તો આપણે ચપટી આપણે ફરતી આવી જશે, એકદમ જે પતિયાલા પાયજામો હોય એ રીતે બનશે. આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે પહેલેથી નથી. વચ્ચે ચપટી લઈ તો પહેલાં સિલાઈ લેવાની, પછી ચપટી, પછી સિલાઈ, પછી ચપટી, એ રીતના લેવાનું હોય છે. આમાં આપણે એકદમ ફરતી ચપટી આવી જશે પતિયાલા જેવી. તો આ એ રીતે આપણે સ્ટાર્ટ કરેલું, સીધી સિલાઈ આપણે નથી લેવાની, બરાબર. આ રીતે સ્ટાર્ટ કરવાનું છે. આગળના ભાગેથી ચપટી વધારે લેવાની છે. આ રીતે હું બતાવું છું એ રીતે તમારે ચપટી લેતી જવાની છે. આપણે મેઇન પોઈન્ટ છે તો આ સાઈડ હું ચપટી લઉં છું. ખાસ ધ્યાન દેજો કે કેવી રીતના હું ચપટી લઉં છું. ચપટી બહુ મોટી નહીં, બહુ નાની નહીં, એ રીતે લેવાનું છે. આ રીતે એક સરખી ચપટી લેતી જવાની છે. પૂરેપૂરું તમને બતાવું તો તમને ખ્યાલ આવે કે આપણે પોઈન્ટે પોઈન્ટ આવે ત્યાં સુધી આપણે ચપટી લેતી જવાની છે. ઘણા ભાઈઓ બહેનો આમાં કન્ફ્યુઝ થતા હોય છે. મેં પહેલાં સલવારના સિમ્પલ સલવારના વિડીયો અપલોડ કરેલા છે, તો એને ચપટીનો ખ્યાલ નથી આવતો એટલા માટે આ વિડીયો પૂરેપૂરો બતાવું તમને. તો તમને ખ્યાલ આવે કે કેવી રીતના સામે સામે ચપટી આગળના ભાગે આવી જોઈએ, પાછળના ભાગે આપણે નથી લેવાની. આપણે આગળના ભાગે ચપટી આપણી સામે સામે આવે એ રીતે આપણે લેવાની હોય છે. એટલે હું તમને સમજાવું એ રીતે તમે કરશો તો તમારે સામે સામે ચપટી આવશે, ઉઠમી નહીં આવે, પાછળના ભાગે નહીં જાય ચપટી, બરાબર. આ રીતે આપણે પહેલાં સીધી સાઈડથી લઉં છું એ રીતે લેવાની છે. પછી આપણો પાછળનો ભાગ આવે તો કઈ રીતે તમારે ચપટી લેવી એ તમને હું સમજાવીશ આ વિડીયોમાં. આ વિડીયો હું તમને પૂરેપૂરો બતાવું ચપટીવાળો, એટલે ખ્યાલ આવે. તમે જોઈ શકો છો આ પાછળના ભાગનું આપણે સીટની જોઈન્ટ કરેલો સાંધો આવી ગયો ને આ આપણી સીટની લંબાઈ છે, બરોબર. એટલે સુધી આ બંને તમે જો પોઈન્ટે પોઈન્ટ આવી જવો જોઈએ. ખાસ ધ્યાન દેજો, આ પોઈન્ટે પોઈન્ટ આવવો જોઈએ. હવે આપણે કાપડ છે એટલી ચપટી લેવાની છે, પછી આપણે સીધી સિલાઈ લઈ લેવાની છે. એક આપણે નાની એવી ચપટી આવશે, બાકી આપણે સીધી સિલાઈ લઈ લેવાની. આ રીતે તમને સમજાઈ ગયું છે, હું કહું છું એ પ્રમાણે. કેમ કે આ રીતે તમે નહીં કરો તો તમારો સીટની આખી લંબાઈ આખી સલવાર અલગ જ થશે. એટલે આ પોઈન્ટે પોઈન્ટ ધ્યાન રાખજો. જે રીતના હું વિડીયોમાં બતાવું છું એ રીતે પાછળનો ભાગની સીટની લંબાઈ એ પોઈન્ટે પોઈન્ટ આવી જવો જોઈએ, બરાબર. હવે એટલે આપણે સિલાઈ છોડી દીધી આ ભાગની, એટલી આપણે સિલાઈ છોડી દઈએ. પછી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે.
તો આપણે એક સરખું બધી ચપટી આવે એટલા માટે, બરોબર. જે રીતે આગળ બતાવેલું એ રીતે આપણે સિલાઈને છોડી દીધી, બરોબર. હવે ચપટી સ્ટાર્ટ કરવાની છે. તો ચપટી પહેલાં આપણે આમ લીધી, બરોબર. સ્ટાર્ટ કર્યું ત્યારે હવે આપણે આમ આ સાઈડથી લેવાની, એટલે આપણી સામે સામે ચપટી આવશે આ રીતે. પહેલાં આપણે આ રીતે લીધું, હવે આપણે આ રીતે ચપટી લેવાની છે, બરોબર. હરેક પોઈન્ટ જોઈને સમજીને કરજો. સુંદર મજાની તમારે એકદમ ઘેરદાર સલવાર બનશે 2 મીટર કાપડમાં. એકો એક પોઈન્ટને જોજો, કટિંગ અને સિલાઈના બંને, તો વધારે તમને ખ્યાલ આવશે. આ રીતે શોર્ટ કુર્તી ને આ રીતે આપણે ઘેરદાર પતિયાલા જેવી સલવાર સુંદર લાગે છે, તો એ રીતે તમે શીખી શકશો. આ રીતના હું બતાવું, એ રીતે તમારે ચપટી લેવાની છે. હું તમને બતાવું છું એ રીતે. આપણે પહેલાં આમ લીધી હતી, હવે આમ લેવાનું છે, એ ખાસ ધ્યાન દેજો. તો ઉથમાં સીધું તમારે ચપટી નહીં થાય, સામે સામે ચપટી આવશે આ રીતે. હવે મેં તમને બતાવી દીધું એ રીતે આપણે ઠેઠ સુધી અહીં સુધી આપણે સાંધો લગાવી સ્ટાર્ટ કરેલું, ત્યાં સુધી આપણે ચપટી લઈ લેવાની છે. તો ચપટી લઈ લઉં છું. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે આ ચપટી બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે સલવાર બનશે, આ રીતે ચપટી આવશે, સામે સામે ચપટી આવવી જોઈએ. આ ચપટી આ સાઈડ ને આ ચપટી આ સાઈડ, આ રીતે આપણું પાછળના ભાગમાં પણ ઠેઠ સુધી આપણી ચપટી આવી છે. આ રીતે એકદમ ઘેરદાર આપણે સલવાર બનીને તૈયાર થશે. હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાની છે, તો તમને બતાવું એ પ્રમાણે. આ કાપડ છે ને આ રીતે રાખવાનું, આ સિલાઈને આ રીતે રાખવાની છે. હું થોડું બતાવી દઉં તમને. એ રીતે તમારે ધારની સિલાઈ લગાવતી ચપટી બેસી જાય એટલા માટે તમારે આ રીતે ધારની સિલાઈ લગાવવાની છે. થોડું બતાવી દઉં તમને. એ રીતે તમારે ફરતી ધારની સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે આપણે ઉપરના બેલ્ટમાં સિલાઈ લગાવવાની છે, બરાબર. સિલાઈ આપણે લીધેલી છે એ બેલ્ટ તરફ રાખી ને આ રીતે આપણે એક ધારની સિલાઈ લગાવવાની. એનાથી સુંદર મજાની તમારે ચપટીનું બેસીને સુંદર દેખાવ ઉઠાવ આવે એટલા માટે આ રીતે તમારે કરવાનું છે. આ રીતે આપણે ફરતી ધાર સિલાઈ લગાવવાની છે બેલ્ટમાં. તો હું લગાવી લઉં છું. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે આ રીતે સલવાર બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતેનું એકદમ ઘેરદાર આપણે પતિયાલા જેવી બનશે. આ રીતે સાંધા લગાવીને તમે 2 મીટર કાપડમાં બનાવી શકો. આ રીતે આ ચપટી લેવાની છે. તમે જોઈ શકો છો આગળ ફૂલ આપણી ચપટી આવેલી છે ને આ આપણો પાછળનો ભાગ, પાછળ પણ આપણે ફૂલ ચપટી આવેલી છે. ફરતી આ રીતે ચપટી આવી ગઈ છે. આ રીતે કમ્પ્લીટ થશે. ને આ રીતે આપણે મોરીના ભાગે કેનવાસ લઈને મોરીને ફોલ્ડ કરવાનું હોય તો એ તમને મેં ઘણા બધા વિડીયોમાં અપલોડ કરેલું છે. આ રીતે આપણે કેનવાસ રાખીને આપણે ડબલ ફોલ્ડ કરીને મોરીને ફિનિશિંગ લઈને 2-3 સિલાઈ લગાવવાની, એવા ઘણા બધા વિડીયો મેં બતાવેલા છે. ન જોયો તો એ જરૂર મારો વિડીયો જોઈને શીખી લેજો. એ રીતે મોરી કમ્પ્લીટ કરીને વચ્ચે આપણે સિલાઈ લગાવીએ એટલે આપણી સલવાર કમ્પ્લીટ થઈ ગઈ. મેઇન માર તમારે આ બતાવવાનું હતું કે તમને ચપટી કેવી રીતના લેવી ને ફૂલ ઘેરદાર કેમ બનાવવું. તો મેં ઇઝી મેથડથી તમને કટિંગ અને સિલાઈ બતાવેલું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો અને જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.